નમસ્કાર દર્શક મિત્રો, દિવસભરની ઘટનાનું વિશ્લેષણ અને વિશ્લેષણમાંથી હિન્દ ટીવીનો સાચું સમજવાનો પ્રયાસ. હું રાકેશ આપનું હિન્દ ટીવીના સમાચારમાં સ્વાગત કરું છું. સમાચાર શરૂ કરતા પહેલા એક નજર કરીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર. સુરત જિલ્લાની 16 બેઠક પર વિક્રમ સર્જક 70% મતદાન, 10 લાખ મતદારો મતદાનથી રહ્યા દૂર. મતદાનની પ્રક્રિયા પૂર્ણ થતા પોલીસ અને સરકારી કર્મચારીઓએ લીધો રાહતનો શ્વાસ. સરકારી કર્મચારી રજાના મૂળમાં, કચેરીઓ ખાલીખમ. બેકારીથી કંટાળીને સચિનમાં યુવાને કર્યો આપઘાત. નોકરી નહીં મળતા ભરેલું અંતિમ પગલું. શહેરમાં 16 ઉમેદવારો પોતાને જ મત આપી ન શક્યા. રહેણાંક વિસ્તાર અલગ હોવાથી આપવો પડ્યો અન્ય ઉમેદવારને મત. અને ટ્રાફિકને અડચણરૂપ લારી ઊભી કરનાર પર તવાઈ. અઠવા પોલીસે લારી ધારક સામે ફોજદારી નોંધી કરી ધરપકડ. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સુરતમાં 16 ઉમેદવારો રહેઠાણ સિવાયના વિસ્તારોમાં લડતા હોવાથી આ ઉમેદવારો જે બેઠક પરથી ચૂંટણી લડતા હતા તે મતાધિકારનો ઉપયોગ કરી શક્યા ન હતા. વિધાનસભાની ચૂંટણીમાં સુરતના 16 ઉમેદવારો આયાતી હતા. મત વિસ્તારમાંથી ઉમેદવારી કરી ચૂંટણી લડી રહેલા કંભાગી ઉમેદવારો પોતાને જ મતદાન કરી શક્યા ન હતા, કેમ કે આ તમામ ઉમેદવારો જ્યાંથી ચૂંટણી લડતા હતા તે રહેણાંક વિસ્તારના ન હતા. આખરે આ ઉમેદવારોએ અન્ય ઉમેદવારોને મતદાન કરવાની નોબત આવી હતી. આ કંભાગી ઉમેદવારોમાં ભાજપ પક્ષના રણજીત ગિરીટવાડા, પ્રફુલ્લ પાનસેરિયા, કિશોર કાનાણી, સંગીતા પાટીલ, કિશોર વાંકાવાલાનો સમાવેશ થાય છે. કોંગ્રેસ પક્ષમાંથી કદીર પીરઝાદા, દિનેશ કાછડિયા, ધીરુભાઈ ગજેરા, સુરેશ સોનવણે, ધનસુખ રાજપૂત, ઉષા પટેલ, સતીશ પટેલ તથા જેપીપી પક્ષના દીપક રાણા, હીરા ગાંગાણી અને એનસીપીના રાજદીપ પઠાણનો સમાવેશ થાય છે. શહેર જિલ્લાની 16 બેઠકો પર વિક્રમ સર્જક 69.58% જંગી મતદાન થતા રાજકીય પંડિતોનું ગણિત ઊંધું પડી ગયું હતું. સુરત જિલ્લામાં જંગી મતદાન થયું હતું, તેમ છતાંય 10 લાખ મતદારો મતદાનથી દૂર રહ્યા હતા. ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણીનો અંત આવ્યા બાદ બીજા તબક્કાની ચૂંટણીના પડઘમ જોરશોરમાં શરૂ થઈ ગયા છે. આ વખતે મતદારોમાં જાગૃતિના લીધે સમગ્ર ગુજરાતમાં 68% મતદાન થયું હતું. સુરત જિલ્લામાં મતદાન કરવામાં પુરુષો કરતાં મહિલા મતદારોની ટકાવારી વધુ જોવા મળી હતી. શહેર જિલ્લામાં અંદાજિત 30 લાખથી વધુ મતદારો હતા, જે પૈકી 10 લાખ મતદારો મતદાનથી દૂર રહ્યા હતા. 21 લાખથી વધુ મતદારોએ મતદાન કર્યા હતા. આ 10 લાખ મતદારોએ મતદાનથી દૂર રહેવા છતાં ગઈ ચૂંટણીની સરખામણી કરતા 11% મતદાન વધુ થયું હતું. સુરત શહેરમાં નવજાત શિશુ અને જન્મથી લઈને પુખ્ત વયના તરુણો માટેની ઇમરજન્સી સારવાર માટે વૈશ્વિક સ્તરની હોસ્પિટલનો શુભારંભ 16મી ડિસેમ્બરથી થવા જઈ રહ્યો છે. આ નિયો પ્લસ આઈસીયુ હોસ્પિટલમાં વ્યાજબી ભાવે બાળકોને સારવાર આપવામાં આવશે અને શહેરના ખ્યાતનામ તથા નિષ્ણાંત તબીબો પોતાની સેવાઓ આપશે. રાંદેર અડાજણ પાલ વિસ્તારમાં થતા વિકાસમાં વધુ એક મોરપીંછ સમાન આ નિયો પ્લસ આઈસીયુ હોસ્પિટલમાં અદ્યતન સાધનો સાથે નવજાત બાળકો અને પુખ્ત વયના તરુણોની સારવાર થશે. આ હોસ્પિટલમાં 24 કલાક ઇમરજન્સી સારવાર પૂરી પાડવામાં આવશે. કિડનીના રોગના બાળકો માટે પણ અદ્યતન સાધનોની સગવડ ઊભી કરેલ છે. આ ઉપરાંત નવજાત બાળકોની તપાસ પ્રકારની સર્જરી માટે સાધન, ઓપરેશન થિયેટરની સવલતો તથા એમ્બ્યુલન્સ આ હોસ્પિટલમાં 365 દિવસ સેવા પૂરી પાડશે. વધુમાં હોસ્પિટલમાં લેબોરેટરી અને રેડિયોલોજી સર્વિસ પણ ઉપલબ્ધ છે. શહેરના નિષ્ણાંત અને અનુભવી ડોક્ટરો આ હોસ્પિટલમાં બાળકોની સારવાર માટે ખડે પગે રહેશે. આમ શહેરમાં 16 ડિસેમ્બરે વધુ એક અદ્યતન અને ટેકનોલોજી ધરાવતી હોસ્પિટલનો શુભારંભ થશે, જે શહેર સહિત રાજ્ય માટે ગૌરવની વાત છે. આમ તો શહેર આખામાં ઠેર ઠેર ગેરકાયદેસર અને ટ્રાફિક થાય તે રીતે અનેક લારીઓ પાર્કિંગ કરવામાં આવે છે, ત્યારે તેની સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી થતી નથી. પરંતુ અઠવા પોલીસે ગુરુવારે એક લારી ચાલક સામે ટ્રાફિકને અડચણરૂપ લારી માલિક સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. ભાગળ 4 રસ્તા પાસે ખાંડવાળી શેરીમાં રહેતા મોહમ્મદભાઈ હનીફ અહમદભાઈ પટેલ ખાંડવાળી રોટીની બહાર જ આમલેટની લારી ચલાવે છે. ગતરોજ અઠવા પોલીસે આ લારી સામે લાલ આંખ કરી હતી. પોલીસે આમલેટની લારી જપ્ત કરી મોહમ્મદ હનીફ સામે કેસ કર્યો હતો અને પોલીસ જાહેરમાં ભયજનક રીતે પાર્ક કરી ટ્રાફિક તથા રાહદારીઓને અડચણરૂપ થાય અને અકસ્માત નોતરે તેવો કેસ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
સચિન વિસ્તારમાં રહેતા એક યુવાને નોકરીની બેકારીના કારણે કંટાળી જઈ આખરે ઝેરી દવા પી ગટગટાવી લીધી હતી, જેથી તેને તાત્કાલિક સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જોકે આખરે ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. સચિન શિવમ સિદ્ધિ વિનાયક રેસિડેન્સી B/502 માં રહેતા ધર્મેશ મફતભાઈ પટેલે બુધવારે રાત્રે 11:15 વાગ્યાના અરસામાં ઘરમાં ઝેરી દવા ગટગટાવી લીધી હતી, જેથી તેનો ભાઈ હાર્દિક તેને બેભાન હાલતમાં સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં લાવ્યો હતો, જ્યાં આખરે સારવાર દરમિયાન ગત રોજ મોડી રાત્રે તેનું મોત નીપજ્યું હતું. આ બનાવમાં તબીબે સચિન પોલીસને જાણ કરી. તેમાં જાણવા મળ્યું કે ધર્મેશ નોકરીની બેકારીના કારણે કંટાળી ગયો હતો, જેથી તેણે અનાજમાં નાખવાની ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લીધો હતો. બનાવને પગલે સચિન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. વિધાનસભાની ચૂંટણીના પગલે છેલ્લા લગભગ 2.5 મહિનાથી ચૂંટણી લક્ષી કાર્યમાં જોડાયેલા સરકારી કર્મચારીઓએ ગુરુવારે મતદાનના દિવસને પૂર્ણ થતાં જ મોટી રાહત અનુભવી હતી. મોટાભાગના સરકારી કર્મચારીઓ શુક્રવારે રજાના મૂડમાં રહેતા તમામ સરકારી કાર્યાલયોમાં અધિકારીઓની પાંખી હાજરી જોવા મળી હતી. વિધાનસભા પ્રથમ અને બીજા તબક્કાની ચૂંટણી તારીખ જાહેર થયાની સાથે જ આચારસંહિતા લાગુ થઈ ગઈ હતી. ચૂંટણીની તારીખ નક્કી થયા થતાં જ ચૂંટણી પંચે ચૂંટણીલક્ષી કાર્ય શરૂ કરી દીધું હતું, જેમાં મોટાભાગના સરકારી કર્મચારીઓને કામે લગાડ્યા હતા. ખાસ કરીને રાજકીય પક્ષના ઉમેદવારો નક્કી થયા બાદ ઉમેદવારી પત્ર ભરવાનું શરૂ કરાતા સરકારી કર્મીઓની કસરત વધી ગઈ હતી. છેલ્લા એક સપ્તાહથી આ મોટાભાગના કર્મીઓ 16 થી 18 કલાક કામ કરતા હતા. ગુરુવારે પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયાની સાથે સરકારી કર્મીઓએ રાહત થઈ હતી. કેટલાક કર્મચારીઓએ તો શુક્ર, શનિ અને રજા રાખી 3 દિવસ આરામ લેવાનું વિચાર્યું છે. જોકે મોટી રાહત 20મીએ પરિણામ આવ્યા બાદ જ મળશે. શહેરમાં વિધાનસભાની મતદાન યોજ્યા બાદ પોલીસે રાહતનો દમ લીધો હતો. છેલ્લા ઘણા દિવસોથી રાઉન્ડ ઓફ ધ ક્લોક પોલીસે ગુરુવારે ચૂંટણી પૂર્ણ થયા બાદ શુક્રવારે રાહતનો શ્વાસ લીધો હતો. ચૂંટણી પંચ દ્વારા લગભગ 2.5 મહિના પહેલા વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થતા પોલીસે આ દિવસો દરમિયાન માથાભારે તત્વોને પકડવાથી લઈને શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ નહીં બને તે માટે શહેર પોલીસ રાઉન્ડ ધ ક્લોક ફરજ બજાવી રહ્યા હતા. જેમ જેમ ચૂંટણીના દિવસો નજદીક આવતા પોલીસના માથે કામગીરીનો બોજો અતિશય વધી ગયો હતો, કારણ કે શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી ચીલઝડપની ઘટના હોવાને કારણે વધુ ઘટના નહીં બને તે માટે સખત પેટ્રોલિંગમાં વ્યસ્ત હતા અને શહેરમાં કોઈ અનિચ્છનીય ઘટના નહીં બને તે માટે 2 માચડે ફરજ બજાવતા હતા. દિવાળી બાદ ચીલઝડપની ઘટનામાં સંડોવાયેલા છારા ગેંગને ઝડપી પાડ્યા બાદ શહેર પોલીસે રાહતનો દમ લીધો હતો, પરંતુ ચૂંટણીને કારણે ભારણ વધ્યું હતું. ગઈકાલે શહેરમાં વિધાનસભાની ચૂંટણીનું મતદાન સાંજના 5 વાગ્યા બાદ શાંતિમય વાતાવરણમાં પૂરું થતા પોલીસે આખરે રાહતનો દમ લીધો હતો. દર્શક મિત્રો, સમાચાર સમાપ્ત કરીએ તે પહેલા એક નજર અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર. સુરત જિલ્લાની 16 બેઠક પર વિક્રમ સર્જક 70% મતદાન, 10 લાખ મતદારો મતદાનથી રહ્યા દૂર. મતદાનની પ્રક્રિયા પૂર્ણ થતા પોલીસ અને સરકારી કર્મચારીઓએ લીધો રાહતનો શ્વાસ. સરકારી કર્મચારી રજાના મૂડમાં, કચેરીઓ ખાલીખમ. બેકારીથી કંટાળીને સચિનમાં યુવાને કર્યો આપઘાત, નોકરી નહીં મળતા ભરેલું અંતિમ પગલું. શહેરમાં 16 ઉમેદવારો પોતાને જ મત આપી ન શક્યા. રહેણાંક વિસ્તાર અલગ હોવાથી આપવો પડ્યો અન્ય ઉમેદવારને મત. અને ટ્રાફિકને અડચણરૂપ લારી ઊભી કરનાર પર તવાઈ. અઠવા પોલીસે લારી ધારક સામે ફોજદારી નોંધી કરી ધરપકડ. દર્શક મિત્રો, અત્યાર સુધીના સમાચારમાં આટલું જ. આવતીકાલે ફરી નવા સમાચાર સાથે મળશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.